જૂનાગઢમાંથી સામે આવેલા મહાતોડકાંડમાં માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ જે માણાવદરના સીપીઆઈ હતા તેમની ગુજરાત એટીએસની ટીમે આજે અમદાવાદના રિંગ રોડ પરથી ધરપકડ કરી છે। ગુજરાત એટીએસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને તરલ ભટ્ટની આખરી પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ બેંક ડિટેલ્સ પણ મેળવવામાં આવી રહી છે। શું છે તરલ ભટ્ટની ભૂમિકા અને તેના સાથીઓ દીપક જાની અને જે એસઓજીના જૂનાગઢના પીઆઈ ગોહિલ તેઓની શું સ્થિતિ છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢમાંથી તોડકાંડનો મામલો સામે આવ્યો હતો જેણે આખા રાજ્યમાં ચર્ચા જગાવી છે, જેની નોંધ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેવી પડી છે। આ સમગ્ર મામલાની તપાસ હાલ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જે અમદાવાદમાં સટ્ટાકાંડ ઝડપાયો હતો તેમાં 335 જેટલા એકાઉન્ટ જે હાલના સટ્ટાકાંડના આરોપી છે કાર્તિક ભંડારી તેના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને જે ફરી ખોલવા માટે તરલ ભટ્ટે આરોપી કાર્તિક ભંડારી જે હાલના ફરિયાદી પણ છે આ તોડકાંડ મામલામાં તેમની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાં જૂનાગઢના પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાની પણ તેની પણ સંડોવણી સામે આવી છે। આ સમગ્ર મામલો છે તે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી સુધી પણ પહોંચ્યો હતો। જો કે આનો મામલો જે છે તેની ગાંધીનગરમાં પણ નોંધ લેવાઈ હતી અને ગુજરાત એટીએસની આ સમગ્ર મામલાની તપાસ સોંપી દેવામાં આવી હતી, જેમાં જૂનાગઢ પોલીસે પહેલાં તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે આરોપી છે તરલ ભટ્ટ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં દીપક જાની અને પીઆઈ જૂનાગઢ એસઓજીના ગોહિલ તે ત્રણેયના સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો। હાલ આ સમગ્ર કેસની તપાસ છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી હતી અને ગઈકાલે અમદાવાદના સોલા ખાતે સ્થિત જે તરલ ભટ્ટનું નિવાસ સ્થાન છે ત્યાં ગુજરાત એટીએસે તેના પરિવાર સાથે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તરલ ભટ્ટનો કોઈ અતોપતો લાગતો નહોતો। એવી પણ ચર્ચાઓ માધ્યમોમાં વહેતી થઈ હતી કે તરલ ભટ્ટ છે તે વિદેશ ભાગી ગયો છે, તેને લઈને પણ પોલીસે જે તમામ જે એરપોર્ટો છે તેને એલર્ટ કર્યા હતા। પરંતુ આ સમગ્ર મામલે જ્યારે ગુજરાત એટીએસે ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરતા અમદાવાદના રિંગ રોડ પાસેથી તરલ ભટ્ટનું લોકેશન મળી આવ્યું હતું, જેના આધારે ગુજરાત એટીએસે આજે સવારના સમયે અમદાવાદના રિંગ રોડ પાસેથી તરલ ભટ્ટને ઝડપી પાડવામાં આવ્યું છે। જો કે આ કેસમાં જે બે અન્ય આરોપી છે ગોહિલ અને દીપક જાની તેઓ પણ હાલ ભૂગર્ભમાં છે, તેને લઈને પણ ગુજરાત એટીએસની ટીમ છે તે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને તેમને પણ મેળવવા માટે જે છે પૂરતા પ્રયાસો પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે। હાલ તરલ ભટ્ટની જે બેન્કિંગ ડિટેલ્સ છે તે મેળવવામાં આવી રહી છે અને જે આખો મામલો છે જે ફરિયાદી છે કાર્તિક ભંડારી તેને પણ નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।